આજે ભાદરવી પૂનમ અને અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો અંતિમ દિવસ આજે જિલ્લા પોલીસ દ્વારા મા અંબાને ધજા અર્પણ કરવામાં આવી હતી। જય અંબેના નાદ સાથે તમામ પોલીસ કર્મીઓ ગુલાલ સાથે રંગાયા હતા અને બનાસકાંઠા જિલ્લા પોલીસની ધજાનું સુકાન ગાંધીનગરથી આવેલ એક સમયના અમદાવાદના પોલીસ કમિશનર AK સિંહને આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ મુથલિયા તેમજ તેજસ પટેલ સહિત DYSPઓ PI PSI અને તમામ સુરક્ષા એજન્સીના પોલીસ કર્મીઓએ ભક્તિ સાથે ચાચર ચોકમાં ગરબા રમીને જય અંબેના નાદ સાથે ભાવપૂર્ણ ધજા માં અંબાના મંદિરે ચડાવવામાં આવી હતી। બનાસકાંઠા પોલીસ ખોડી વડીલથી ચાચર ચોક સુધી 52 ગજની ધજા લઈને પહોંચ્યા હતા। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસના નાસ્તા ગાસ્તા અબિલ ગુલાલ સાથે ભક્તિ રંગે રંગાયા હતા। મને લાગે છે કે આટલા મોટા પ્રસંગ જેમાં લાખોની પ્રજા બસ્તી અહીંયા દર્શન કરવા માટે દેશ વિદેશથી આવે છે। આ સફળ સરસ આયોજન બદલ વહીવટી તંત્ર કા જે પાયારૂપ જે વિભાગ છે પોલીસ એના ઉપર ખૂબ જવાબદારી હોય છે અને મને ખૂબ સંતોષ છે કે આ જવાબદારીનો નિર્વાહ આ લોકો ખૂબ જુસ્સા સાથે અને ઉત્સાહ સાથે અને આટલા લાંબા બંદોબસ્ત હોવા છતાં થકાન રહિત અવસ્થામાં ખુશ મિજાજ થઈને લોકોના સંચાલન કરે છે। આ સફળ આયોજન બદલ હું અહીંના IG શ્રી મોથલિયા સાહેબને SP શ્રી તેજસ પટેલ સાહેબને અને એમની ખૂબ સરસ ટીમને અભિનંદન આપું છું। અમારા માટે તો આ સદભાગ્ય છે કેમ કે અમે કોઈ આયોજનબદ્ધ રીતે અહીં આવવાની કોઈ અમારી પ્લાનિંગ નહીં હતી। અમે ગાંધીનગરથી ચાલતા નીકળ્યા અને વિશ્વાસ પણ નહીં હતો કે અમે અહીંયા સુધી પહોંચી શકીશું। સદનસીબે અમે સફળ રીતે અહીંયા સુધી આવી શક્યા, હું અને મારા પત્ની, અને આ ભાદરવા પૂનમના પ્રસંગના દિવસે જ આવી શક્યા અને આજે આ ધ્વજારોહણમાં અમને તક મળી એના બદલ હું ખૂબ આભારી છું મોદલિયા સાહેબ।